નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે એમ છે, કારણ કે હાલ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ જૂનાગઢની જેલમાં બંધ છે, તેમનું નામ અમિત ખૂટ આત્મહત્યાના કેસમાં પણ જોવા મળે છે. તેમાં હાલ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે એક પત્ર લખ્યો છે. એક એવો પત્ર લખ્યો છે કે જેનાથી અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે એમ છે. મનીષ ખૂટે આ પત્ર ગુજરાત હાઈકોર્ટ જજ SD સુથાર સાથે જૂનાગઢના રેન્જ IG અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યું છે. આ પત્રમાં જે રીતની એણે રજૂઆત કરી છે, રજૂઆત ઉપરથી આપણે એવું માની શકીએ કે આવનારા દિવસોમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કારણ કે મનીષ ખૂટે જે રીતે પત્રમાં વાત કરી છે કે જૂનાગઢના જેલમાંથી પાકા કામના જે કેદી છે અનિરુદ્ધસિંહ જાડેજા, તેમને બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે અને જે જૂનાગઢના જેલર છે તેમની સાથે તેમને સાંઠગાંઠ છે તે રીતનો આક્ષેપ પણ મનીષ ખૂટે કર્યો છે. સાથે જ તેમને જે આ સગવડતા આપવામાં આવે છે એ બધી જ બંધ થવી જોઈએ તે રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. અગત્યનું એ છે કે મનીષ ખૂટે આ રીતની અરજી પહેલીવાર નથી કરી. આની પહેલા પણ એમણે આ રીતનો પત્ર લખેલો છે અને જ્યારે તેમણે પહેલીવાર આ પત્ર લખ્યો હતો ત્યારે પોલીસ સ્ક્વોડે ઓચિંતી ત્યાં મુલાકાત લીધી હતી અને એ સમયે 2 ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર જ્યારે હર્ષ સંઘવીને ગુજરાત હાઈકોર્ટ જજ SD સુથાર અને જૂનાગઢ રેન્જ IG ને આ રીતનો પત્ર લખવામાં આવ્યો છે, તો આવનારા દિવસોમાં ખબર પડશે કે આ પત્ર નવી શું અપડેટ લઈને સામે આવે છે. કારણ કે એમાં એ રીતની પણ રજૂઆત કરવામાં આવી છે કે જૂનાગઢ જેલના જે અધિક્ષક છે દીપક ગોહિલ, તેમની સાથે અનિરુદ્ધસિંહ જાડેજાને સાંઠગાંઠ છે. સાથે તેમણે એ રીતે પણ ઉલ્લેખ કર્યો છે કે એમના જેલનો જે આપણે ઇતિહાસ છે એ જોઈએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ખોટ દેખાય એ રીતની માહિતીઓ આપણને મળતી જ રહે છે. ત્યારે ફરી એકવાર આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અગત્યનું એ છે કે હાઈકોર્ટ દ્વારા એમને જે સજા માફી આપવામાં આવી હતી એ રદ કરી હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે પણ તે જે અરજી છે તેને ફગાવી દીધી હતી. આવનાર સમયમાં ખબર પડશે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં કેટલો વધારો થાય છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.